વાહ લો કેટલા મોટા જીવને એક પેકેટ જ કાઢી નાખી દીધું નાના લે પૈસા તો આખું આવે બે હાથ નહીં થાય એવું હા એટલે આ તો કામ કરે જ ને પછી મોટો થઈને જોતો ખરી અટાણેથી કેવું પાણી ભરાય. આજે અમારા કાનજીભાઈ ફેમસ થઈ જવાના વિડીયોમાં ભિયાણા ગામમાં પ્રખ્યાત. વાવ હાલે હેલો એવરીવન વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. એમાં એવું છે આજ સવારે ઉઠીને થોડીક લેટ થઈ ગયું, વિડીયો એડિટ થતો હતો ને તો પછી કામ કર્યું, કચરા પોતા અને કપડાં ધોયા ને એવું બધું. તો કામ થતું એટલે પછી વિડીયો શૂટ ના થાય, સાથે સાથે કામ કરું, વિડીયો શૂટિંગ કરું. તો ફૂઈને ખેતરમાં વાઢવા ગયા હતા, જોઈ હજી આવ્યા ને મગ બાફવાને મૂકી દીધા છે આપણે અત્યારે. ને હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. એન્ડ હા, એવું લાગશે ને તો આજે હું તમારા બધા સાથે કોમેન્ટ પણ શેર કરીશ, તો મારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો હવે આપણે મળશું થોડી વારમાં, ત્યાં સુધી ચાલો તમે બધા પર જમવા. આજ તો બહુ એટલે બહુ જ ગરમી છે, રસોડામાં રહે એટલે નીતરી જાય આપણે અડધા, એવી ગરમી છે. વાવ ફીલ કેમ આવડી જાય. અરે હે ને અહીંયા રોટલી થાય છે, આમાં જો મગનું શાક થઈ ગયું છે, ભાત છે, આવું છે. ચાલો તમે બધા જમવા. ને અહીંયા જો અમારે પાણીનો કુંડો ભરાય, તમે બધાને બતાવું. કેવું પાણી ભરાય, એટલે કેવી મજા આવે. ભરાઈ ગયો કુંડો. એ ડેટકા નીકળ્યા નથી. તો અમે રસોઈ કરી લીધી ને તો ગરમી થઈ ગઈ આખે આખી. ને આ તો વાતાવરણ એવું લાગે, હા હમણાં 2-3 દિવસથી આવું છે, વરસાદી વાતાવરણ. વરસાદ ને ચાલો હવે અમે હે ને બધી રસોઈ તો થઈ ગઈ છે, હવે અમે જમી લઈએ. જમીને આપણે ફરી વારમાં થોડી વારમાં પાછા મળશું. તો જો ગાઈઝ અત્યારે અમે હે ને જમી લીધું ને તો પછી મને એમ કે બોલાવા એક એક ને બધાને ગમતું થઈ જાય. લે હું તો વાર નથી ખાવું તો હું તને અડધી મળશે. હાલે હાલે બીજી અડધી. કેવા વાટ જઈને બેઠા. કેવા શાંતિથી બેઠા જોઈએ છાયા. આવું છે. હેલો એવરીવન, તો અત્યારે વાગ્યા છે 4 અને હું ને ફૂઈ જાય છે અહીંયા બાજુમાં જે છે ને મજૂરના છોકરા જે અમારા ખેતરમાં કામ ને કરતા હોય, તો જો ફૂઈ કહે કે હે ને બિસ્કીટ ને શક્કરપારા પેડા થાય ને તો આપણે નાસ્તો દઈ આવે. હું હે ને ખાઉં બટ થોડું હું બધું પડ્યું રહી તો એને દઉં તો એ બિચારા ખાય, નાના છે તો. ને દેવા જવાનું મન થાય એવા છે નાના તો જો અમે દેવા જઈએ. તમે બધા મારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હાલો આપણે જો અહીંયા નાના બાળકો રમે છે ગાઈસ, અમે એને દેવા આવ્યા છે. ચલો મને દેવું, અહીંયા મને દેવું. લાવ. વાહ લાવ કેટલા મોટા જીવને એક પેકેટ જ કાઢી નાખી દીધું. નાના લે તું ખા. ટાટા ટાટા. વાહ તાર મમ્મીને કે આ લે એની મમ્મીને બોલાય એવો જો ઓલો હે નહીં.
ધોરે પડી રહે. એ ધોરી હો આ લગભગ એટલું બધું ઉપાડી લઈ તું જોતો એ લે આ તો કામ કરે જ ને પછી મોટો થઈને જોતો ખરી અટાણેથી આપડા તેવડા હોય તો રમકડાથી રમતા હોય ને આ તો જો બિચારા રમકડાથી તો હું રમે આવા કામ કરે પછી મોટો થઈને કામ જ કરે આ હા એ બોલતો જા શરમાય જો વાટકો દેવા આવ્યો તારું નામ શું છે હે બોલ તારું નામ શું છે અરીન કે અરીન બોલ શરમાય તો છે ને અમે દઈ આવ્યા છે ને હું ફોઈ હવે જાય છે ઘરે તો ચાલો આ ખાઈ જાય હા ઓલી છેલી આઈ ઓલી હાય ફ્રેન્ડ્સ આ છે ને માંડવી કાલ લઈ આવ્યા હતા કે મામા તો એના ઝાડવા પડ્યા હતા થોડાક ગળી નાખી દો એ તો બિચાર ડાય છે ને હા ફરી દેજો સસું કરે ખૂણા નાખે ખૂણા આને તો જો તને ક્યાં દઉં આને આલે ખાઈ જા દઈ દીધું છે ને એને કોઈ ભીણ પાણી કરી દીધી બાકી છે કરવાનું હજી તો આ નીણું નાખવાનું છે હજી તો નીણું નાખીએ મતલબ ખાવાનું નાખીએ ભીગોને પછી પાણી કરશે લે આને હેઠું નાખી નાખીએ તો ખાઈ જાય તો કંઈ વાંધો નહીં તો ચાલો હવે આપણે જઈએ કામ કરશે ને આપણે ઘડી કરીને ઉઠશું જો હવે આને નાખશે આને હે ને અહીંયા બાંધી અહીંયા બિચારીને થોડીક ગરમી થતી પછી બારે આને થોડીક અમે હવા દઈ અરે પણ મોઢામાં તો હું લેપોરા મારી દીધા ભૂયાને મોઢામાં તો જો આજે અમારે ઘરે મહેમાન આવ્યા મારી આઈ ને મારા મામાનો દીકરો ને જો ફોઈ અહીંયા બેઠા મામા કાં ખેતરમાં ઠીક એવું હા એ જો બસ બેઠા હે અહીંયા આજે અમારા કાનજીભાઈ ફેમસ થઈ જવાના વિડીયામાં ઠિયાણા ગામમાં પ્રખ્યાત ટાબડીમાંથી જોવે એ અમારા કેમેરાને બધા એવા થાય કે અહીંયા કેમેરો જોઈને બધા આવે હાથી આપડી જાય હું તે નામ ભેગા થાય હું કઈ મારા મમ્મી ના આવીએ બસ આપણે બે જાય હું બસ ભેગી વહી હા ત્રણ તો ભીહોને નીણ તો નાખી દીધી અટાણે કઈ પાણી કરવાનું ન હોય ખાઈ લે પછી હોય ને પાણી કરવાનું એને ખાવાનું પછી પાણી પીવાનું તો જો અત્યારે ખાય ને કોઈ ખ્યાલ ત્યાં સુધીમાં હે ને એટલું કેટલું ખાઈ જાય એટલે આપણે એના માટે હે ને આપણે ટાયર વાઢવા આવ્યા તો ચાલો હું તમને બધાને બતાવું જો આવું બધું હોય ભીહોને રાખવ્યું તો એમને એમ ના રાખી શકાય એને ખાવાનું પીવાનું બધું એનું ધ્યાન રાખવાનું હોય કારણ કે મૂંગા પક્ષ જે હોય પ્રાણીઓ મૂંગા પ્રાણીઓને આપણાથી વધારે ધ્યાન દેવું પડે કારણ કે મૂંગા ઢોરને કદી કદુવા ના લેવાય એની બને ત્યાં સુધી તો આપણાથી વધારે એનું ધ્યાન રાખવું પડે એવું છે ચાલો આજ છે ને આજ હું વાઢી ને તો હું મસ્ત વાઢી કોઈ પછી હસતા નહીં આપણને ક્યારેય કર્યું ના હોય એટલે પછી ક્યારેક ક્યારેક કરીએ એટલે આપણે આવડી જાય પણ ધીમે ધીમે આવડે બધું જોકે કામ બધું આવડવું જોઈએ ઘણા કહે કે આ યુકે જઈને હું ખડ વાટતી હશે ના મને એવું કાંઈ ના હોય કે મારે ત્યાં જાવું તો આ ન કરાય ના ન કરાય બધું કરાય પણ તો ભીહાઈ દોવત પણ આ નથી હાલે એમ માથું મારે તો આપણે તો હું કરી નાખે હાલ બે હાલ કરી નાખે એટલે ચાલો તો હું બતાવું તમને બધા જો આવું છે અહીંયા મામા ખડ વાટે છે અહીંયા અમારી કોઈ ખડ વાટે છે ચાલો અહીંયા બતાવું કોઈ મારે વાઢવાનું હતું હો થોડુંક તમે ન વાઢે નાખતા બધું હે હા અન જો અહીંયા ખડ વાટતા હતા કોઈ
કેટલું ઓલું થઈ ગયું કા મોટું મોટું. પછી જો આવી રીતે અહીંયા નવા નવા પાછા ઉગતા જાય ખડ આવી રીતે. જો આ કેવા નવા નવા આવી ગયા જો આવી રીતે. પાછળ તો જો હું તો જોતી નથી ત્યાં કેવું મસ્ત થઈ ગયું લીફ એકદમ. અહીંયા આવું થઈ જાય પછી જૂનું થાય એટલે આવું થાય. આ ઈ જ છે ને. કેવું મસ્ત ઓલું છે. ખાતું નથી ઝાખું ઝાખું એમાં તો દેખાતું તમને ઊભી થાતો આખો આવે બે હાથ ને થાય એવું હા. બસ રેડી હાલ વઢાઈ ગયો. દાંતોડી લગાડી હો. ઓ માય ગોડ થઈ ગયું. શું કરવા દે. મારા પપ્પા ખુશ થાય કે લે મારી છોકરી દાંતડી પકડતા આવડી ગઈ. ચાલો હવે આપણે જઈએ પૂઈને દઈ દઈએ. જો મેં કેટલું કર્યું ને તમને બતાવું. એટલું બધું વાઢી નાખ્યું. તમને બધાને શું ખબર પડે. જો કેટલું બધું વાઢી નાખ્યું. कैसा लगा मेरा मजाक? પૂઈ વાઢ્યું ખોટું હું કામ વાટતી હતી એટલે. હવે ચાલો આપણે જઈએ આપણા ઘરે. અમે ખડવાઢીને અત્યારે આવી ગયા છે અહીંયા ને મામા જો હે ને રીંગણીના રોપ લઈ આવ્યા તે બાજુમાં વાડી છે ને ત્યાંથી. તો અમે હે ને ભીંડા ને ગવારની તો બધું બહાર વાવ્યું ને પછી હવે રીંગણી છે ને અમે અહીંયા વાવ્યું. જો હું તમને બધાને બતાવું. ટમેટી કેવડી કેવડી થઈ ગઈ. તો ગાઈઝ આજે અમારે વાવેતર ચાલુ છે અહીંયા. એક બાજુ રીંગણી વવાય છે, એક બાજુ અમે હે ને કાલે મારે આવીને આવ્યા હતા. તો કાલ તો મેં કંઈ વિડીયો શૂટ નહોતો કર્યો, બટ હા થોડીક નાની એવી ક્લિપ ઉતારીને તો આમાં થોડીક એડ કરીશ. તો મેં હે ને ઓલા શું કહેવાય કે પેશન ફ્રૂટ કહેવાય ને, પણ મટુકાનું અમે હે ને કાલ શરબત કર્યું હતું ને તો એના બી થોડાક વધ્યા હતા. હા નાખી દઉં ને જે ઉગે તો એના બી પડ્યા હતા ને તો કીધું તું ઓલા અનિતાબેન ને કહેતા હતા કે લે લે એ કે એમને નાખી દે એટલે ઉગે ચાલે. તો એ કે તમે બી નાખી દો ને તો ઉગી જાય. તમે જો ત્યારે અહીંયા બી નાખી દો એનો હે ને બહુ મોટો વેલો થાય. તો તમે જોઈ શકો છો કેટલું બધું શાકભાજી થઈ ગયું. હવે હે ને શાકભાજી આ રીંગણી છોડ ને હે ને મામાએ વાવી દીધા. હવે હું બધામાં હે ને પાણી નાખીશ. તમે બધા જોજો. આલ્યો ફેર આખો રાય બોલો વધારે નહીં રીંગણી વધારે ને ટમેટીમાં તો ઓછું નાખીએ તો વાંધો નહીં આવે. પાછું હાટે હાજે ટુકડો નાખે તો હાજે જગ્યામાં બેસી જાય કે
વાવવું ખેતરમાં જાવું આવું એ મને હું માને જ નાખ્યું બેયમાં અને બી વાય ને અહીંયા જો મોટા થોડાક વાય વાવવા આસુ આસુ હેઠ હાથ રાખીને કરતી ઉપર બી નો નીકળે આ બધું નાખો દે ચાલો આપણે મસ્ત મસ્ત પાણી નાખી દીધું છે કેવું પાણી તારે ના પાડે હેલો એવરીવન તો છે ને પાછી કોમેન્ટ લઈને આવી ગઈ છું કેમ કે કાલ જે મેં વિડીયો મૂક્યો હતો એમાં બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ હતી અને જે મટુકાને લઈને જે ત્યાં મટુકાવાળું શરબત હતું એટલે ઘણા લોકોએ સજેસ્ટ પણ કર્યું જે તમારે બધા હારે હું શેર કરીશ તો પહેલી કોમેન્ટ મારી બેનની જ છે જે હેતલે કરી છે તો એને કીધું જ કે પહેલાંના લોકોની જે નિસ્વાર્થ ભાવની નિખાલસતા છે એ તો હવેની પેઢીમાં ભાગ્યે જ જોવા મળે છે એન્ડ આપણા બા અને નાની બા બેયની યાદ આવી ગઈ ને ખૂબ જ ગમ્યું આયુને જોઈને હા એ વાત તો સાચી છે કેમ કે ત્યાં આયુન હતી ને તો મને હે ને સાચે જ મારા બાની યાદ આવી ગઈ હતી ને મારા બા અત્યારે ઓફ થઈ ગયા છે જેનું હું બહુ મિસ કરું છું ત્યારે અને નાની માની વાત કરું તો નાની માં કાલે જ આવ્યા તમારા ઘરે ત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો સવારનો બટ મેં એક ક્લિપ ઉતારી જે હું આ વ્લોગમાં એડ કરીશ તો બધા જોજો એટલે એ વાત તો સાચી છે હવેની પેઢીમાં ઓછું જોવા મળે આવું ક્યાંક જ ભાગ્યે જ જોવા મળે પછી છે સ્વરિત વેરી નાઇસ લોક મટુકાનું શરબત પહેલી વાર જોયું અને નવા નવા માણસોને મળવાની મજા આવી થેન્ક યુ પછી છે ધ્રુવી કેશવાલ આ તો મારા સાસુના બેન થાય છે એ બેય આયુ બીનું છે ને એના એક બેન જામનગર છે આમાં ઘણા ઘણા જાણીતા જોવા મળે કેમ કે મોસ્ટ ઓફ બધા મેરના વધારે જોતા હોય તો ઓળખતા જ નીકળે પછી હેડી ગ્રેમર્સ કરીને છે નામ ખૂબ સરસ લાગે છે તું એનું કુદરતી વાતાવરણમાં તો ખૂબ જ મજા આવતી હશે ને હા બહુ જ મજા આવે પછી છે કાંતિલાલ ચુડાસમા કરીને છે દી રોજ રોજ વિડીયો સ્પાઇસી ટેલેન્ટ તમે પણ વેરી નાઇસ બ્યુટીફુલ બનતા જાઓ છો એન્ડ ઓલ ધ બેસ્ટ ગોંડલ આવો તો મળજો હા શ્યોર પછી છે દ્રવ્ય સિંહ બારડ એવું લખેલ છે અમે તો આ ફળને કૃષ્ણ ફળ કહે છે એટલે જો ઘણા આ ફળને અલગ અલગ કહેતા હોય એટલે આને કહે છે કૃષ્ણ ફળ કહે છે પછી પાછી હેતલે કોમેન્ટ કરી છે કે અમને પણ વિડીયો જોવાની ખરેખર મજા આવી તો ઓબ્વિયસલી તને તો મોજ પડી જશે ને ઓલ ગર્લ્સ આઈ એન્ડ ઓલ ફેમિલી મેમ્બર્સ નેચર બહુ જ સારો હતો મિસિંગ યુ સિસ્ટર મિસ યુ ટુ કેમ કે તારી વાડીએ પણ હું આવીશ બહુ જલ્દ અને આપણે આવી જ મજા કરશું ત્યાં પણ પછી સીમા ચાંદેલા કરીને છે ચાંગેલા આ ફ્રૂટને પેશન ફ્રૂટ કહેવાય આ ફ્રૂટ બહુ મોંઘું આવે છે શરીર માટે બહુ હેલ્ધી હોય છે હા એ તો મેં સાંભળ્યું જ કે આ ફ્રૂટ થોડુંક હે ને હેલ્ધી ટાઈપ હોય છે અને મોંઘું હોય છે કેમ કે મેં રામને કાલે જ વાત કરી હતી તો એને કીધું કે આ ફ્રૂટ હે ને પેશન ફ્રૂટ કહેવાય ને આ ફ્રૂટ અહીંયા પણ મળે છે જે 5 પાઉન્ડના ખાલી 2 જ મળે 2 નાના જે ઓલા આવે તો થોડુંક મોંઘું કહેવાય પછી છે વેજા ખૂટી કે બેન તમે એક એક્ટિવા લઈ લ્યો અને તમારે આવવા જવામાં સહેલું રહે તો એમાં એવું છે હું એ વિચારતી હતી કે એક્ટિવા લઈ લો કારણ કે મારે ફૂઈને વધારે પૂરતું જવાનું થાય તો ગામમાંથી અહીંથી તો એવું થાય કે રિક્ષા મળે તો મળે બાકી હાલીને ગામ સુધી જવું પડે પછી ત્યાંથી તો રિક્ષા મળી જ જાય કંડોળા સુધી તો હું વિચારતી હતી કે એક્ટિવા લઈ લે પણ એ કન્ફ્યુઝ છું કે જો એક્ટિવા લઈ લે અને કદાચનું યુકે જવાનું જલ્દી થઈ જાય તો પછી એક્ટિવાનું શું કરવું એક તો નવી લીધી હોય તો એટલે એમ કન્ફ્યુઝ છે જો વિચાર તો છે જ મારે જો કે લેવાનો જોઈએ હવે શું થાય પછી છે શ્રી કૃષ્ણ એવું લખેલ છે કે બેન તુરિયા ને ગલકા બહુ આવ્યા હોય તો અમારા સાટુ અને રામભાઈ સાટુ લંડન મોકલજો તો અમને હે ને વાડીના તુરિયા બહુ ભાવે છે ને તમારો વિડીયો કાયમ જોવા અને મારા ગ્રુપમાં બધાને મોકલું બહુ સરસ વિડીયો બનાવો છો જય લીરબાઈમાં થેન્ક યુ સો મચ
તુરિયાન ગલકા તમે કહેશો તો હા હું કાલે પાર્સલ કરી દેશો એને, બીજું શું કાપવું. તુરિયાન ગલકા તમારે વધે પડે તો વચમાં તો બહુ આવતા હતા, હજી જોકે હવે તો થોડાક ઓછા પડી ગયા, બાકી પેલા તો કોથળા ભરી લે એટલા તુરિયા ગલકા. પછી છે રવિના સોલંકી કરીને. આમ તો રામભાઈને તો ખરેખર રહે કે એમનું ફેમિલી શું કરે, ખબર તો રહી કે એનું ફેમિલી શું કરે, બટ દી તમારા વ્લોગથી રોજ તમને બધાને જોઈ શકે દૂર હોવા છતાં પાસે છે એવો અનુભવ થતો હશે. હા, મેં આની પહેલાંની કોમેન્ટમાં પણ તમને બધાને કીધું હતું કે રામ માટે એ તો સારું છે, રામને રાજુને, કે એનું અહીંનું લાઈવ તો જોવા મળે, કયા શું થાય ને શું ન થાય કાં. હા, અહીંનું એને બધું દેખાતું હોય છે શું આજે શું થયું. પછી છે મંજુ ઓડેદરા કરીને છે બેન. મટુંડા મને તો બોલવામાં જ નથી, મટુકા કહેવાય કે મટુંદા કહેવાય કે પછી બેન મટુંદા તો અમને પણ એમ પણ કહેવાય, મટુંદા પણ કહેવાય. આફ્રિકા ફ્રૂટ છે, $3 એક મળે અમારે અહીંયા. હા, એ વાત તો સાચી, થોડુંક મોંઘું તો છે એ બાજુ, એક્સપેન્સિવ. રાજેશભાઈ જાદવ, ખૂબ સરસ વિડીયો બનાવો છો બેન, કપાસનો વિડીયો બનાવો. કપાસ નથી વાવ્યો તો કપાસનો વિડીયો ક્યાંથી લઈ આવું ભાઈ, અમારે ત્યારે માંડવી વાવેલી છે. પછી છે નાથી રાતિયા કરીને. વિડીયો એમ થાય કે પૂરો ન થવો જોઈએ, જોવાની મજા આવે પણ તુરત જ પૂરો થઈ જાય, લાંબો વિડીયો બનાવો. હા, હું ટ્રાય કરું કે લાંબો વિડીયો બનતો જાય દિવસ. પછી છે રાધુ આહિર કરીને, મસ્ત વ્લોગ છે સિસ્ટર, બધા સિસ્ટરને સપોર્ટ કરજો. એમ પહેલાં તો ધન્યવાદ તમારા બધાનો કે આટલો મસ્ત સપોર્ટ કરો. ને એક વાત કહું ને તો હું પણ લકી છું કે મને આટલો સપોર્ટ મળે છે તમારા તરફથી, કે અમારી આટલી મોટી ફેમિલી પણ થઈ ગઈ અત્યારે ટૂંક સમયમાં. પછી છે જીત ખૂટી, હું તમારા વિડીયો દરરોજ જોવા અને તમારા વિડીયાની વાટ જોતો હોય કાયમ. થેન્ક યુ સો મચ જીતભાઈ. મસ્ત વિડીયો દી, તમારું નેચર બહુ જ સારું હોય છે. સેજલ ઓડેદરા કરીને. આપણી ભાષામાં બોલો તો વધારે મજા આવે, આપણી ભાષામાં પણ આવી જશે ટૂંક સમયમાં, જે હું બ્લોગ બનાવીશ ને એમાં. હું તો વેઇટ કરું છું કે તમે ને રામભાઈ ક્યારે સાથે બ્લોગ બનાવશો, તો હું પણ વેઇટ કરું છું કે ક્યારે અમે સાથે બ્લોગ બનાવશું. ભગવાનને પ્રાર્થના કરું કે જલ્દી બે ભેગા થઈ જાય ને પાછા બ્લોગ બે સાથે બનાવીને તમે બધા પણ ભેગા છો. પછી છે સિરિયસલી કમલેશ કરીને છે, દી મસ્ત વ્લોગ છે, છકડામાં બેસવાની મજા આવે. સાચું ને દી, તમે જે બતાવ્યું ને એને અમે બિલો કહીએ, સાચે એનું શરબત બહુ જ મસ્ત બને છે. અને બાકી તમે આમને આમ મહેનત કરતા રહો તો અમે પણ તમને આવી જ રીતે સપોર્ટ કરતા રહીશું. ભગવાન તમને ખૂબ કામયાબી આપે. થેન્ક યુ સો મચ. જો ઘણા કૃષ્ણ કે ઘણા પેશન, જો કે ઇંગ્લિશમાં તો એને પેશન ફ્રૂટ જ કહેવાય, તો તમે એને બિલો કહો છો, એટલે આવું મને જાણવા મળે એટલે સજેસ્ટ કરતા રહેજો આવી રીતે. ને અહીંયા તો મોસ્ટ ઓફ છે ને, અહીંથી આપણે ગામ સુધી જવું હોય ને તો અહીંયા એટલામાં છકડો વધારે જોવા મળે. જો કે જુનાગઢમાં ને છકડા ઓછા હોય, એમ રિક્ષા કે જે આપણે હોય સીટવાળી, આ બાજુ છકડા વધારે હોય. જો કે બેસવાની મજા આવે, યુકે જઈને બહુ મિસ કરીશ ત્યાંનું પણ. પછી છે કે સુજી ઓડેદરા છે, જલપાબેન ઓલી પાણીની કોથરીમાં જે માખીઓ ઓછી પડી કે નહીં જરાક જણાવજો. તો એમાં એવું છે કે પાણીની કોથરી છે ને અમે 2 જ ભરી હતી, જે જસ્ટ ઓલું કરવા, કેમ કે હવે ચોમાસામાં જેટલી માખી હોય ને એટલી અત્યારે માખી ના હોય, એટલે એટલું બધું તો નહોતું, બટ જોયું તો એટલું બધું કાંઈ રિઝલ્ટ ના દેખાણું. માખી હતી એટલી જ હતી, થોડીક હતી પણ ના ગઈ, એટલે એટલું બધું કંઈ રિઝલ્ટ ના દેખાણું. તમારે ટ્રાય કરવી હોય તો તમે ટ્રાય કરી શકો, કેમ કે મારી જે ફ્રેન્ડ હતી ને એમ કહેતી હતી કે ફરતે આવી રીતના કોથળી બાંધવાની કહેતી હતી. અમે જે 2 જ બાંધી હતી, એટલે કદાચ એમ રિઝલ્ટ ના દેખાણું હોય એવું. પછી જે પ્રિયા ઓડેદરા કરીને, હાય, આઈ હેવ રિસેન્ટલી સ્ટાર્ટેડ વોચિંગ યોર વ્લોગ્સ એન્ડ ધે આર વેરી ગુડ. ધ ફ્રૂટ ટ્રીઝ ઇઝ નો as Matunda and is called
પેશન ફ્રૂટ ઇન ઇંગ્લિશ. તો પેશન ફ્રૂટ એને કહેવાય એ ખબર પડી. થેન્ક યુ સો મચ સજેસ્ટ કરવા માટે, મતલબ હા કહેવા માટે. તમારો વિડીયો શૂટ થતો હોય ત્યારે મારી કોમેન્ટ વાંચજો જીત ખોટી. વાંચવી જ પડે ને, તમારે બધાની એટલી મસ્ત મસ્ત જે કોમેન્ટ હોય. તો એક તો એમાં એવું હોય કે છે ને મને ક્યારેક તમે બધા એમ કહેતા હશો કે બોરિંગ થાય, પણ મને મારા કોમેન્ટના આન્સર એમાં આપવા હોય, રિપ્લાય કરવા હોય. બટ જ્યારે હું ફ્રી હોય ત્યાં મારા ફોનમાં ચાર્જિંગ ના હોય અને એવું હોય એટલે પછી એમાંય ના કરી શકો. મને હજુ થયું કે ચાલો એટલી મસ્ત મસ્ત કોમેન્ટ છે તો તમારે બધા શેર કરી દો. આ બિપિન કરીને છે જે આ મટુકા ડેન્ગ્યુ તાવમાં કામ આવે, એટલે થોડુંક હેલ્ધી છે. એટલે નેલ આર્ટ પાલનપુર દી બહુ મસ્ત વિડીયો બનાવો તમે પણ બહુ મસ્ત છો અને તમારી ભાષા પણ મસ્ત છે. બાકી તો બહુ મસ્ત મસ્ત બધા લોકોની કોમેન્ટ આવે. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આગળના વ્લોગમાં પણ. એન્ડ થેન્ક યુ સો મચ એન્ડ દિલથી ધન્યવાદ તમારા બધાનો કે મને આટલો સપોર્ટ કરો છો. સો થેન્ક યુ સો મચ. ચાલો હવે આપણે મળશું થોડી વારમાં. જય માતાજી, સીતારામ. દાયરો બધા મજામાં છે ને? અમારે જલપાના બ્લોગ સારા ઉતારે, તમે જોવો તો સારા ઉતારે જલપા અમારી. કોમેન્ટ પસંદ કરો તમે, સામું કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરતા રહેજો. ચાલો તો કામ આવે. તો ગઈ અત્યારે વાગ્યા છે 7:30 ને સાંજ પડી ગઈ. જો કેવું વાતાવરણ થઈ જાય ને માખણ છે તો હું ચાલો ચોપડી લઉં ને આજ કરવાનું છે ટમેટાનું શાક. તો ચાલો ટમેટાનું શાક કરી લઈએ, પછી આપણે જમી લઈશું. જમીને પાછા મળશું. જમી લીધું છે ને હવે અમે જાશું ઉપર, કેમ કે ઘણા લોકોની ખ્વાહિશ હતી કે અમને હે ને તારા બતાવો, તો હું ટ્રાય કરીશ કે તમને બધાને હું તારા બતાવી શકું. હા બી ગયું. સોરી હે વાવ. તો ગાઈઝ અત્યારે હું ઉપર આવી ગઈ છું. જે તમારે બધાની હતી કે તારા બતાવજો, તો આઈફોન હોય ને તો આઈફોનમાં બહુ મસ્ત ક્લિયરિટીથી આમ શું કહેવાય કે તારા દેખાય. મેં ચેક કરેલું છે રિઝલ્ટ ને આ ફોનમાં હે ને આમ કરું ને તો જો કોક જ દેખાય, બાકી મસ્ત અત્યારે હો એનું શું કહેવાય કે કેપ્ચર કર્યા જેવું છે અત્યારે એમ. આ તારાનું એક દેખાય છે, મોટો હશે ને એટલે, બાકી આખા આકાશમાં મસ્ત તારા દેખાય છે. બટ અફસોસ કે આમાં નથી એટલું દેખાતું જેટલું રિયલમાં દેખાય છે એટલું. શું કરું, સોરી ગાઈઝ. ટ્રાય તો કરી પણ નથી આવતા. જો કેવી લાઇટિંગ થાય બધે અત્યારે લાઇટિંગ થાય છે.